હાલેલુયા. છેલ્લી બાબત, ઈશુએ કીધું તારા પાપ માફ થયા છે. સંપૂર્ણ શાંતિ હોવાની જરૂર જોઈએ તો પહેલા પાપ માફ થવા જોઈએ. દેખો, પ્રભુએ બધી બાબતે નજરઅંદાજ કરી. હિંમત રાખ અને કહે તારા પાપ માફ થયા છે. હાલેલુયા. જે માણસ પોતાના ઉલ્લંઘન છુપાવી રાખે છે, જે માણસ પોતાના પાપ દાબી રાખે છે, વચન કહે એની આબાદી થવાની નથી. ચાહે છે એટલી ભક્તિ કર લો જીવનની અંદર. હાલેલુયા. સા 1 વારથી 2 વારથી 5 વાર બપ્તિસ્મા લઈ લો કે પ્રભુ ભોજ ખાઈ ખાઈને આખી પ્રભુ ભોજ ખાઈ જાઓ તોય પણ તમને હાલેલુયા આશીર્વાદ નહીં મળે. પણ જે માણસ પોતાના પાપ કબૂલ કરે છે અને આજથી નક્કી કરે પોતાના જીવનની અંદર કે આજથી હું આ પાપ આ ભૂલ હવે નહીં કરું, એના જીવન ઉપર, એ જ પરિવાર ઉપર, એ જ ભાઈ ઉપર, એ જ બેન ઉપર દેવ દયા કરશે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા, હાલેલુયા. એ જ પરિવાર સુરક્ષિત રહે છે, એ જ પરિવારની અંદર પરમેશ્વરની શાંતિ, પરમેશ્વરનો આત્મા વાસ કરશે. એ જ પરિવારની અંદર પ્રભુનું હાલેલુયા નામ લેવાશે. એ જ પરિવારની અંદર પ્રભુની ઉપસ્થિતિ રહેશે. એ જ પરિવારની સાથે દેવ સંબંધ રાખશે. પણ જે પાપ દાબી રાખે અને ભૂલ સંતાડી રાખે, પ્રભુ એ પરિવારથી કોઈ સંબંધ નહીં રાખે. એ ભાઈની સાથે, એ બેનની સાથે પ્રભુ કોઈ સંબંધ નહીં રાખે. પ્રભુએ કીધું જા તારા પાપ માફ થયા, હવેથી પાપ નહીં કરતી, પાપ નહીં કરતો. તો આપણી જવાબદારી છે કે હવેથી આપણે પાપ ના કરીએ. હાલેલુયા, હાલેલુયા. ધ્યાન રાખજો, તમારો સંબંધ દેવની હાથેથી તૂટી નહીં જવો જોઈએ ને અંતના સમયે પસ્તાવાનો વારો આવશે, બીજું કઈ નહીં થાય. હાલેલુયા. અંતે તમે પસ્તાશો, અરે કેમ મેં મારા શિક્ષકોનું કહેવું માન્યું નહીં. હાલેલુયા. નીતિવસમાં લખવામાં આવ્યું છે, કેમ મને મારા શીખવાડનારી વાત મેં માની નહીં, કેમ મેં મારા સેવકોનું કહેવું કીધેલું કર્યું નહીં. મને બહુ અસર શીખાડતા હતા, બહુ અસર કહેતા હતા, પણ મેં માન્યું નહીં. હાલેલુયા. એવો વારો કદાચ ના આવી જાય. ધ્યાન રાખજો જીવનની અંદર. હાલેલુયા. ચંગાઈ બાદમાં, છુટકારો બાદમાં, શાંતિ બાદમાં, તમારું કામ જે હોય તે બાદમાં, પહેલા પાપની ક્ષમા, પાપની માફી, પસ્તાવાનું જીવન લાવો. ફરો દેવ તરફ, પાછા ફરો. હાલેલુયા. પ્રભુના માટે લખવાની બીમારી કોઈ મોટી વાત નથી. કેન્સરની વાત કોઈ મોટી વાત નથી. ટીવીની વાત કોઈ મોટી વાત નથી. પાપ ક્ષમા થવા જોઈએ, પાપની કબૂલાત થવી જોઈએ, પાપનો પસ્તાવો થવો જોઈએ તમારા જીવનની અંદર. તમારી સમસ્યા, તમારી પ્રોબ્લેમ કોઈ મોટી વાત નથી. હાલેલુયા. પ્રભુ કહે મૂસા લાકડી માર સમુદ્રમાં, બહુ ભાડે એવું છે. હાલેલુયા. મૂસા લાકડી મારે સમુદ્ર બે ભાગ થઈ જાય છે. શું કઈ મોટી વાત છે દેવના માટે? લાજરને કહે, લાજર શું કામ સૂતો ચાલ બહાર નીકળ, તારો સમય આવ્યો છે. લાજરને પણ અંદરથી બહાર નીકળવું પડે છે. દેવના માટે કોઈ મોટી વાત નથી. પણ પ્રભુ જે પહેલા આપણને જે બાબતો કહે છે તે બાબતોને ધ્યાનથી સાંભળી, શીખી, જાણી અને તેને પ્રમાણે જીવનને તૈયાર કરશો, ત્યારે જ તમારા જીવનની અંદર છુટકારો થશે, આશીર્વાદ મળશે, જીવનનું બદલાણ, જીવનનું પરિવર્તન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ કીધું તારા પાપ તને માફ થયા છે. હાલેલુયા. શું કીધું? વાંચીએ વચન, ફરીથી વાંચીએ. ક્યાં લોકો જાગીરા છો? હવે આપણે અંતના વચનના, આપણા સંદેશાના અંતના સમયમાં આપણે આવી ગયા છે, છેલ્લી ઘડીમાં. હા, એ જ તું વાંચો. 9:2 માંથી 9:2. અને જુઓ, આટલે પડેલા એક પક્ષઘાતીને લોક તેની પાસે લાવ્યા. ને યેસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે દીકરા, હિંમત રાખ, તારા પાપ તને માફ થયા છે. આમેન. તારા પાપ તને શું થયા છે? બધા બોલો, તારા પાપ માફ થયા છે. હાલેલુયા. ઈસુ પહેલા પાપની માફી આપે છે, બાદમાં શરીરની ચંગાઈ આપે છે. હાલેલુયા. ધ્યાન આપજો. પહેલા ઈસુ પહેલા પાપની માફી આપે છે, બાદમાં ચંગાઈ આપે છે. આપણું ઉલટું જીવન જીવી રહ્યા છે. પહેલા ચંગાઈ માંગીએ છીએ,
બાદમાં માફી માંગીએ છીએ। પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો। આ કોઈ પેલી હી નથી, પ્રોડક્ટ નથી। હાલેલુયા। કોઈ કંપનીનું બનાવેલું કોઈ પ્રોડક્ટ નથી કે પહેલા ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો। અહીં પહેલો વિશ્વાસ કરવો પડે, પછી ઇસ્તેમાલ કરવું પડશે। હાલેલુયા, હાલેલુયા। તો ઈસુ પહેલા શું કરે છે? પાપની, ધ્યાનથી સાંભળજો। હવે રોજ પ્રાર્થના કરવા બેસો ને તો આ વચનને યાદ કરજો, સવાર સાંજ। હાલેલુયા। ભલે પછી તમને કંઈ પણ દુખાવો થતો હોય તો પહેલા આ વચનને યાદ કરશો। ઈસુ પહેલા પાપની માફી આપે છે, બાદમાં સંગાઈ આપે છે। તો બહીને ઈસુ આ થઈ ગયું, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, સંગાઈ હાલ દે પ્રભુ, છુટકારો હાલ દે, હાલ દે, હાલ દે। તો તમે ભૂલી ગયા, ગાડી એવડી ચાલી રહી, મતલબ પાટા ઉપરથી ગાડી ઉતરી ગઈ છે અને બસ કાંકરામાં ગહેડાઈ રહી છે, ઘર 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 ઘર। હાલેલુયા। વધારે દુખાવો થાય। હાલેલુયા, હાલેલુયા। આ વચન સાફ કહે છે કે ઈસુ પાપની માફી પહેલા આપે છે, બાદમાં સંગાઈ આપે છે। આ વાત હંમેશા આપણા જીવનમાં આપણે શું રાખવાની છે? યાદ રાખવાની છે। તમે તમારા જો નાની પ્રોબ્લેમ હોય, મોટી સમસ્યા હોય, કઈ જ બી હોય, પહેલા પાપની માફી, બાદમાં ચંગાઈ। હાલેલુયા। પહેલી આપણી ભૂલને આપણે કબૂલ કરવાની છે, માફી માંગવાની છે, પસ્તાવો કરવાનો છે, બાદમાં તમને સંગાઈ મળશે। કેમ કે ઈસુ પહેલા આત્મિક જીવનની સ્વચ્છતા જાળવે છે। હાલેલુયા। કેમ કે શરીર તે શરીર છે ને શરીર તે મરણ છે, આત્મિક તે આત્મિક છે, આત્મિક તે અનંત જીવન છે। હાલેલુયા। તો પ્રભુને શરીરની વધારે ચિંતા નથી, પ્રભુને આત્માની વધારે ચિંતા છે। એટલા માટે ઈસુ પહેલા આત્માને બચાવવા માંગે છે, બાદમાં શરીરને બચાવશે। હાલેલુયા, હાલેલુયા। કેમ કે શરીર પહેલું બચી ગયું તો પછી આત્મા નહીં બચે। હાલેલુયા। અને આપણે અંદર ફોલ્ડ એ છે, પહેલા શરીરમાં ચંગાઈ મળી જાય એટલે આત્મા ભલે ને મારતો ફરે, કઈ નહીં, પ્રાર્થના નહીં કરે, ઉપવાસ નહીં કરે, પછી ભાઈ તાજે અસલ એનર્જી મળી ગઈ, ચંગાઈ મળી ગઈ, પછી બેન ગણકડાય એમ તું જાને એકલી એકલી મીટિંગમાં જઈ આવ। હાલેલુયા। હું નહીં આવું વાર છે, તું જઈ આવ। બેન ને મળી જાય તે પણ કાટી થઈ જાય, તું જઈ આવ એકલો એકલો, આજ મારે કામ છે। આ ઘણું બધું ઘેરમાં કામ તને ખબર નહીં પડે મીટિંગમાં જવા વાળા। હાલેલુયા। આ ઘણાની કન્ડિશન હાલ આવી છે। એનો મતલબ એટલા માટે પ્રભુ કહે છે કે પહેલી અને પાપની માફીની જરૂર છે, બાદમાં શરીરની ચંગાઈ હાલવાની। હાલેલુયા, હાલેલુયા। પહેલા પ્રભુ આત્મિક જીવન ચાહે છે, બાદમાં શારીરિક જીવન। હાલેલુયા। એટલે પહેલા પાપોની માફી, બાદમાં શરીરની ચંગાઈ। સમજાય છે બધાને? સમજ પડી રહી છે કે સમજ આવી રહી છે? આવી રહી છે કે? તો બોલો ને, આવી રહી છે। આવા દો તમારા દિલ દિમાગની અંદર। હાલેલુયા। લુક લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય અને એની 48મી કલમ આપણે વાંચીએ। લુક લખેલી સુવાર્તા 7 અધ્યાયની 48મી કલમ। ત્યાર પછી ઈસુએ એ સ્ત્રીને કહ્યું કે તારા પાપ માફ થયા છે। તેની સાથે જેઓ જમવા બેઠા હતા, હા, તેઓ વિચાર કરવા લાગ્યા, એ કોણ છે કે હા, એવો કોણ છે કે જે પાપોને પણ માફ કરે છે? પાપને પણ માફ કરે છે। પછી તેણે તે સ્ત્રીને કહ્યું કે તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા। હાલેલુયા। તાળી પાડી પરમેશ્વરનો ધન્યવાદ કરીએ। કોને બચાવી? અરે બોલો, કોને બચાયા? સેવકે બચાયા? ઈસુએ બચાયા? ઈસુ કહે છે તારા વિશ્વાસે તને બચાવી છે। હાલેલુયા। કોને બચાવી? તારા વિશ્વાસે તને બચાવી છે। તારો ઉદ્ધાર તારા હાથમાં છે, તારી શાંતિ તારા હાથમાં છે। હાલેલુયા। તારા વિશ્વાસે તને શાંતિ દી જા। देखो शांति भी पड़ेगी પછી। हालेलुया। अरे ईसु कहते करी तो देखो एक बार। हालेलुया। सजा पण હોય, શાંતિ भी મળી જાતી લગી। કેવો મહાન છે આપણો પ્રભુ। હાલેલુયા। ત્યાર પછી તેણે એ સ્ત્રીને કહ્યું, આ કઈ સ્ત્રી છે? હે?
હાલેલુયા. કઈ સ્ત્રી છે? હાલેલુયા. અને ઈસુ તેને કહે છે કે તારા પાપ માફ. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. ત્યાર પછી તેણે એ સ્ત્રીને કહ્યું કે તારા પાપ માફ થયા છે. તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે એ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે. હાલેલુયા. અને એ પાપની માફી મળી ગઈ ને એનો મતલબ કે એને શું મળી ગઈ? ચંગાઈ. બધા બોલો ચંગાઈ મળી ગઈ. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. જ્યારે પ્રભુ ઈસુ મસીહ ઘરની અંદર બેઠા છે અને આ પાપી સ્ત્રી આવીને પ્રભુની આગળ રડે છે. હાલેલુયા. 36 કલમથી આની આખી સ્ટોરી લખવામાં આવી છે. હાલેલુયા. 36 કલમથી આ તમે જ્યારે પૂરું વાંચો છો ત્યારે બધી બાબતો એમાં લખવામાં આવી છે. કોઈ એક ફરોશીએ પોતાની સાથે જમવા સારું તેને વિનંતી કરી અને ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો પ્રભુ ઈસુ મસીહ. ત્યારે જો એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. કેવી સ્ત્રી હતી? પાપી સ્ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે ત્યારે અંતર અને સંગે મરમરની એક ડબ્બી લાવીને તે તેના પગ પાસે રડતી પસવાડે ઊભી રહે અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના જે વાળ છે એનાથી એ એમ કે છે પોષવા લાગી. આ પાપી સ્ત્રી પ્રભુની પાસે આવીને રડીને પોતાના પાપને કબૂલ કરે છે. શું કરે છે? બોલો બોલો શું કરે છે? એ આવે તો એની સમસ્યાને નથી કહેતી, પણ આવીને રડીને પોતાના જીવનને તોડે છે. અને એ પાપી સ્ત્રી માફી માંગે છે અને પોતાના વાળથી રડતા જઈને ઈસુના પગો પર પોતાના આંસુ પડવા દે છે અને આંસુ અને એના વાળથી શું કરે છે? નોશે છે. હાલેલુયા. અને પ્રભુ કહે છે તારા પાપ તને માફ થયા છે. પ્રભુએ તેની પ્રોબ્લેમ નહીં જાણવા ચાહી. બેન, દીકરી, તને શું સમસ્યા? પ્રભુએ નહીં પૂછ્યું, પણ ડાયરેક્ટ કીધું તારા પાપ તને માફ થયા છે. હાલેલુયા. ને પ્રભુએ કીધું તારા વિશ્વાસે તને બચાવી છે. કોના વિશ્વાસે? બોલો હાલેલુયા. તમારી શાંતિ, તમારી આઝાદી, તમારો છુટકારો તમારા હાથોની અંદર છે. હાલેલુયા. આ બાબતો આપણે હંમેશા આપણા જીવન અંદર જાણવાનું છે. પહેલો યોહાનનો પત્ર એનો 1લો અધ્યાય અને એની 9 કલમ ફટાફટ છે, કેમ કે આજ આપણો સમય બહુ લાંબો થઈ ગયો છે. ફટાફટ છે. હા, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, દેખો ધ્યાનથી સાંભળજો. હવે પાપની માફી મળવી બહુ જરૂરી છે જીવનની અંદર. જ્યાં સુધી પાપોની માફી આપણે નહીં માંગીએ, નહીં મેળવીએ, ત્યાં સુધી જીવનનો પૂરેપૂરો છુટકારો નહીં થાય મારા વહાલા ભાઈઓ અને બહેનો. હાલેલુયા. આ જ્યાં સુધી આ પાપોની માફી અને છુટકારો, પવિત્ર જીવન જ્યાં સુધી નહીં મળી જાય, ત્યાં સુધી હરકનું જીવન પણ આપણને દેખવા નહીં મળશે. હાલેલુયા. આ ધ્યાનથી સાંભળ લેજો. પાપોની માફી નહીં માંગો, ખાલી વિશ્વાસ કર્યા કરો તો આ જગતની શાંતિ, સાજાપણો, છુટકારો તમને મળ્યા કરશે. પણ એ જગત પૂરતું છે ખાલી 60 અને 65 વર્ષની જિંદગી, અને એમાંની ખાલી આપણું બધી જિંદગી બસ્યા છે ખાલી 20 ને 25 વર્ષ બસ્યા છે. હાલેલુયા. 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 તો એ સ્વર્ગના જીવન મેળવવાને માટે પાપોની માફી મેળવવી અને પામવી અને લેવી અને પસ્તાવો કરવો બહુ જરૂરી છે જીવનની અંદર. વાંચો. જો આપણે આપણા પાપ કબૂલ દેખો ધ્યાનથી સાંભળજો. હવે બડી ધ્યાનથી સાંભળજો. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને એ વિશ્વાસુ તથા ન્યાયી છે. એ પ્રભુ વિશ્વાસુ તથા કેવો છે? ન્યાયી છે. આપણે પાપ કર્યું, આપણે પાપ કરી નથી એવું જો આપણે કહીએ. દેખો ધ્યાનથી સાંભળજો. હવે તમે બેટા કહો, બેટા મેં કોઈ ભૂલ નહીં કરી, મેં કોઈ પાપ નહીં કર્યું, તો તમે ગલત છો. શું કહે છે? એવું જો આપણે કહીએ, એવું જો કહીએ કે મેં કોઈ ગુનો પાપ નથી કર્યો, એવું જો તમે કહેતા હોય બેટા તો આપણે તેને જૂઠો પાડીએ છીએ. તો આપણે ઈસુને જૂઠો પાડીએ છીએ અને તેનું વચન આપણામાં નથી. અને ઈસુનું વચન આપણામાં. હાલેલુયા. તો આપણા જેવો મૂર્ખ અને ગાંડો બીજો કોઈ નહીં હોય. મત ધારો કે હું ધર્મી છે, હું પવિત્ર છે, મારામાં કોઈ ભૂલ પાપ નથી. તમે એમ ધારતા હોય કે તમારી અંદર કોઈ ભૂલ નથી, કે તમે દારૂ નથી પીતા, તમે બીડી નથી પીતા, તમે તમાકુ નથી ખાતા, એનો મતલબ એ છે કે તમે કોઈ ભૂલ નથી કરી, પણ છતાંય તમે ભૂલમાં છો.
હાલેલુયા. એ સાબિત થોડું થઈ ગયું કે તમે તમાકુ છોડ નાખ્યું, બીડી છોડ નાખી, ગુટકો છોડ નાખ્યો, આ છોડ નાખ્યું તો તમે પ્રભુને લાયક બની ગયા કે તમારી હવે કોઈ પાપ નથી? સાબિત કરી શકીએ છીએ આપણે? નહીં સાબિત કરી શકીએ. હાલેલુયા, હાલેલુયા. અને એ વસ્તુ બાબતોને દેખીને આપણે એમ કહેતા હોય કે મારી અંદર કોઈ ભૂલ પાપ નથી, તો આપણે કેવા છે? આપણે તેને જૂઠો ઠવાડીએ છીએ અને આપણામાં વસન નથી. હાલેલુયા. એનો મતલબ છે કે એના જેવા બીજા પણ ઘણા પાપ છે આપણા જીવનની અંદર, જેને આપણે કબૂલાત કરવાની અને માફી માંગવાની જરૂર છે. વચન કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. બધા આ વચનને મારી સાથે બોલવાનું છે. જો આપણે બધા એક સાથે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આ વચન તમારા જીવનની અંદર તમારે ગાંઠ બાંધી લેવાની છે. હાલેલુયા. જો આપણે કબૂલ કરીએ તો, અને કબૂલ નહીં કરો તમારા પાપ તમારી અંદર રહે. તમે ભક્તિ બી કરો, પ્રાર્થના બી કરો, મંડળી બી આવો, પણ પાપ કબૂલ નહીં કરો તો પાપ તમારી અંદર રહે. હાલેલુયા. અને એ જ પાપને કારણે તમે આ જગતનું જીવન જીવી લો હો, પણ હરગમાં તમે નહીં જવાય. હરગમાં જે અનંતકાળનું જીવન છે, અરબો ખરબો વર્ષની જે જિંદગી છે, અને હુનાની સડકીઓ ને ઓ હાલેલુયા, પ્રેઝ ગોડ, એ જીવન તમને નહીં મળે. એના હારું પાપની કબૂલાત કરવી પડશે, પાપ છોડવા પડશે, માફી માંગવી. વિચાર તમારો છે, તમે શું વિચારીને બેઠા છો? સાહેબ તું જે બોલે તે, પણ હું જ નહીં બદલાવું. તો તમારી ઈચ્છા ભાઈ નહીં બદલાવ, મારે એવું લેવા દેવા. હાલેલુયા, હાલેલુયા. કે કયો કોઈકની જિંદગી હોય આવી, ભલે ને સાહેબ જેટલું બોલું તો બોલવા દો, મારે એવું લેવા દેવા. હું તો નહીં માનું એટલે નહીં માનું, તો નથી માનો ને મારે એવું લેવા દેવા. ન્યાય તમારો થાય, જવાબ તમારે આલો પડે, મારે થોડી આલો પડશે. હાલેલુયા, હાલેલુયા. ગીત શાસ્ત્ર 103 અધ્યાયની 3 કલમ ફટાફટ વાંચીએ. અને આપણે પ્રાર્થના કરીશું. તે તારા સગળા પાપ માફ કરે છે. દેખો, તમે જો પાપ કબૂલ કરો દેવની આગળ તો શું કરે છે એ? વાંચો. તે તારા સગળા પાપ માફ કરે છે. દેખો, તે તારા સગળા પાપ શું કરે છે? માફ કરે છે. અને તારા સર્વ રોગ મટાડે છે. આમેન, હાલેલુયા. પાપ માફ કરે છે ને સગળા રોગ. હવે તમારો જે બી રોગ હોય, કાનમાં હોય, આંખમાં હોય, વાળમાં હોય, દિલ દિમાગમાં હોય, હડ્ડીમાં હોય, નસમાં હોય, હાડકામાં, પહાડામાં, આંતરામાં, ઓજરામાં, કિડની, લીવરમાં, જ્યાં હોય ત્યાં એ બધા રોગ મટાડે છે. જો પાપની માફી મળી ગઈ તો જ. આ તમારે ગાંઠ બાંધી લેવાની છે બરોબર. હાલેલુયા, 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 હાલેલુયા. જો તમને પાપોની માફી મળી ગઈ, જો તમે પાપોની માફી માંગી લીધી, જો તમે પાપોથી પસ્તાવો કરી લીધો, અને જો તમે તમારા જીવન અંદર કબૂલાત કરી અને મન ફેરવીને તમે પ્રભુની પાસે આવી ગયા અને તમારા પાપ માફ થઈ ગયા, તો પ્રભુ કહે છે તે તારા સર્વ રોગ મટાડશે. કેવા રોગ? સર્વ. જે બી હોય, તમારા માથાના વાળથી લઈને પગના નિમાળા સુધી જે કઈ રોગ હોય એ બધા દેવ મટાડે. હાલેલુયા. વિશ્વાસ છે? કેટલા વિશ્વાસ છે? કેટલાને વિશ્વાસ છે? આમેન, હાલેલુયા. સર્વ રોગ, બધા બોલો સર્વ રોગ. હવે ચિંતા મત કરો કયો રોગ, સર્વ રોગ. હવે તમારે હાની પાછળ લાગવાનું છે? રોગની પાછળ નથી લાગવાનું. ધ્યાનથી સાંભળજો. હવે રોગની પાછળ, બીમારની પાછળ, તકલીફની પાછળ હવે તમારે હાથ ધોઈને પડવાનું નથી. હવે તમારે હાથ ધોઈને કાં પડવાનું છે? પાપની માફી માંગવામાં, પસ્તાવો કરવામાં, નવું જીવન મેળવવામાં. હાલેલુયા. એની પાછળ હવે આપણે મહેનત કરવાની છે, તો બધા રોગ મટી જાય. હાલેલુયા. બસ તમે આવતા રહેવા નાસ્તા જ ના આવો તો હું તમને પૂછી હા શું થયું?
હાલેલુયા, 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 બોલો હાલેલુયા, હાલેલુયા. એવા કોઈક વિશ્વાસી બંને કંઈક દેખાડો તો પ્રભુ તમને આશીર્વાદ કરે. હાલેલુયા. તો તમે જગતમાં પણ પ્રભુને ખુશ કરનારા બનો અને હરગમાં પણ પ્રભુને ખુશ કરનારા બનો. હાલેલુયા. આજથી નિર્ણય લઈએ પોતાના જીવનની અંદર અને આ જ રીતે આપણા જીવનને આપણે શું કરીએ? તૈયાર કરીએ. હાલેલુયા. ઈસુ પાસે આપણને સાચી મુક્તિ, સાચી શાંતિ આપણને મળે છે. હાલેલુયા. અને પાપમાંથી માફી અને જીવનમાં આપણે નવી શરૂઆત આપણે કરવાની છે. પાપની માફી માંગી નવી શરૂઆત જીવનની કરવાની છે. પતિ પત્નીમાં પ્રેમ ભાવનું જીવન, માતા પિતાની સાથે પ્રેમ ભાવનું છે, ભાઈ ભાઈની સાથે પ્રેમ ભાવનું જીવન, ફરીથી એક નવો વિશ્વાસનું જીવન આપણે તૈયાર કરીએ. અને આવા જીવનમાં જીવતા જીવતા આપણે આ જગતને છોડી દેવું પડે તો કશો વાંધો નહીં, છોડી દેવાનું. હાલેલુયા. પણ હાલેલુયા, સ્વર્ગમાં અનંતકાળનું જીવન આપણને મળશે. પ્રભુ આજના વચનો દ્વારા તમને આશીર્વાદિત કરે. આવો આપણી આંખોને બંધ કરીએ.